હેલો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ચેનલ. યુટ્યુબમાં હું આજે બનાવવાની છું મારા નવા વ્લોગમાં રીંગણનું ભરતું, જે તમે જોઈ જ રહ્યા છો સ્ક્રીન પર કે રીંગણનું ભરતું સરસ રીતે શેકાઈ રહ્યું છે. રીંગણના ભરતાને પહેલાં સૌપ્રથમ તો આપણે મસ્ત શેકી દેવાનું, એકદમ જબરજસ્ત, કે ભરતું પોચું અને નરમ થઈ જાય ને એની અંદરથી એકદમ પાણી છૂટવા લાગે, કેમ કે પાણી એકદમ તેલ જેવું હોય એટલે સમજી લેવાનું કે સોફ્ટ થઈ ગયું. હવે ભરતું શેકવા રાખ્યું છે ત્યાં સુધી આપણે એનો મસાલો તૈયાર કરીએ છીએ. તો મસાલામાં હું ડુંગળી સમારી રહી છું. સરસ, તમને જેવી ગમે એવી ડુંગળી સમારો, મોટી સમારો, નાની સમારો, આડી કાપો, ઊભી કાપો, તમને ફાવે એવી ડુંગળી કાપવાની કે જેવી તમને ખાવામાં ભાવતી હોય. મને થોડી ઝીણી ભાવે છે એટલે હું રફલી ચોપ કરું છું. અને ઝીણી ડુંગળી સમારી લઈશ. ડુંગળી સમારી, અરે યાર પડી જાય, ચાલે કોક વાર સમારતા પડી પણ જાય. સરસ ડુંગળી સમારે છે. જ્યાં સુધી આપણે ડુંગળીનું કામ ચાલે છે, એક બાજુ છોકરાઓ રમે છે. આજે એના પપ્પાની ઈચ્છા હતી કે મારે રીંગણનું ભરતું ખાવું છે, અને પર્સનલી મને પણ રીંગણનું ભરતું ભાવે છે. અને યાર આપણા ગુજરાતીઓને રીંગણનું ભરતું આ પતી ગયું, વિચારમાં આવી જાય એટલે બનાવવું જ પડે. હવે એક બાજુ ભરતું હું જોઈ રહી છું. ટામેટા મેં પહેલાંથી સમારીને રાખ્યા હતા, મને જેમ ટાઈમ મળે એમ થોડું ચોપિંગ કરતી રહું સાઈડમાં, એટલે તરત જ વઘાર તો ભાવે આપણાને, એટલે સીધું વઘારવાનું જ રહે. અને શિયાળાની ઋતુ હોય એટલે લીલું લસણ નાખો કે લીલી ડુંગળી નાખો એટલે ભરતું બાકી જોરદાર. અને આ સૂકું લસણ છે મારા હાથમાં, મેં સૂકું લસણ ફોલીને રાખેલું, એટલે મારે લીલું લસણ હમણાં અવેલેબલ નહોતું એટલે મેં સૂકું લસણ નાખ્યું. પણ જો તમારી જોડે હોય તો તમે ચોક્કસ લીલું લસણ નાખજો, એકદમ સ્વાદ જોરદાર લાગશે. હવે એ આપણે સૂકા લસણને ખાંડી લઈશું. સરસ ઝીણું કરી લેવાનું. મારે તો ઝીણું કરવું પડે કે છોકરાઓ મારા લસણ મોંમાં આવે ને તો ખાતા નથી, એ બધું ટાળે. કેમ કે ડુંગળી તો શું કે હું રફલી કાપું, પણ ડુંગળીને એકદમ ઓગળી જવા દઉં વઘારમાં, એટલે દેખાય નહીં છોકરાઓને કે ભાઈ ડુંગળી મમ્મીએ નાખી હતી. હવે હું ચેક કરું છું કે રીંગણનું ભરતું કેવું અંદરથી સિજાયું છે. તો તમે જુઓ મસ્ત વરાળ નીકળે છે અને રીંગણનું ભરતું અંદરથી બરાબર શેકાઈ ગયું છે. હવે એની છાલ કાઢી લઈશું આપણે, અને પછી એને ચમચી વડે કે તમે નાઈફથી કે જેનાથી ઝીણું પછી ભરતું કરવું હોય એવું ઝીણું કરી દેવાનું, ક્રશ કરી લેવાનું, એટલે પછી એને વઘારમાં સરસ રીતે નાખી શકાય અને રોટલી વડે ખાઈ શકો. આ રીતનું ઝીણું કરી દેવાનું. હું તો નાઈફથી જ કરું છું. કટ એન્ડ રેડી. આ બાજુ જુઓ મારા જે ગાડી જાય બાપા, અને આ જો જમવાનું બનાવું છું. અને આ ડેલી છે કે છોકરાઓ મારા પાછળ આવી રીતે રમતા જ હોય, પણ મજા આવે. આ જ લાઈફ છે ને, કે છોકરાઓ રમતા હોય, એમની મસ્તીમાં હોય, આપણે એમને જોતા હોઈએ, બધું જમવાનું થતું હોય ને આખા ઘરમાં વઘારની સુગંધ હોય, બહુ જ મજા આવે. અમુક વાત એવું કરું, જમતા થોડી વાર જ્યાં સાફ થાય છે ત્યાં સુધી હું રમવા પણ એ લોકો સાથે જતી રહું. અને આ પાછળ બોલને પેસેન્જર બનાવીને એ વયો ગયો બાપા. અને અમારી ગેલેરીમાં જોવાનું કામ ચાલુ છે. ગેલેરી પર વધઘણીનો જે તાર છે ને એની ઉપર બોલ નાખવાનો, અને તે જે બોલ ફસાય ને એમને બહુ મજા આવે. હવે આ લોકો મને પૂછવા છે કે મમ્મી હજી ભરતાની કેટલી વાર છે? ત્યાં સુધી બેટા હજી વાર છે, ત્યાં સુધી તમે થોડા ખમણ નીંદડા ખાઈ લો, જે આપણે સવારમાં એ નાસ્તામાં બનાવ્યા હતા. ત્યાં સુધી લોકો નાસ્તો કરે છે અને મારી જોડે વાતો કરવા આવે છે. તો વિડીયોમાં એ લોકો બી મસ્ત બનાવ્યો હતો, પણ બાજુમાં કામ ચાલતું હતું એના લીધે અવાજ બહુ હતો એટલે વોઇસ ઓવર કર્યું. હવે ભરતું સ્ટાર્ટ કરું છું વઘારવાનું. અહીંયા પહેલાં ડુંગળી નાખી દીધી છે આપણે. મસ્ત ડુંગળીને શેકાઈ જવા દઈશું. એકદમ મસ્ત લાલ ડુંગળી, તમને ગમે એવી, તમને ઓછી લાલ ગમે તો ઓછી લાલ, વધારે લાલ શેકાવી દેવી તો એકદમ લાલ. મને તો થોડી આ રીતની લાલ ગમે છે, ગુલાબી જેવી. પછી આદું અને લસણનું પેસ્ટ નાખી દેવાનું, અને એને બરાબર સાતળતું રહેવાનું. સરસ. પછી એની અંદર ટામેટા અને મરચાં એડ કરીશું, અને એને પણ ધીમે ધીમે સરસ ક્રશ થાય એવા અંદર પેનમાં ઓગાળવા દઈશું.
એકદમ ડિલિશિયસ લાગે છે ને, જોરદાર છે, સરસ. હવે બરાબર થાય છે. હવે એની અંદર મરચું, હળદર, મીઠું, ધાણા પાવડર, ગરમ મસાલો, તમારી પાસે જેટલા મસાલા અવેલેબલ હોય એ તમે અંદર નાખી શકો ભરથામાં. ભરથું એક એવી વસ્તુ છે ને કે તમે કોઈ પણ મસાલો, ઇવન તમે છોલેનો મસાલો નાખશો ને તો બી તમારું ભરથું જોરદાર લાગશે. એવું નહીં કે બી કમ્પલસરી એનો મસાલો કે પેલો મસાલો, એવું વસ્તુ જ ના હોય. તમે મજીઠિયા નાખો, બાદશાહ નાખો, વસંત નાખો, કોઈ બી નાખો, ટેસ્ટી જ હોય. ભરથું ટેસ્ટી જ બને. હવે કલરફુલ દેખાય છે આપણો મસાલો, બાકી જોરદાર. તો જે લોકોને ગુજરાતી ના સમજ પડતી હોય તો મને કહેજો, હું આ વિડીયો ફરીથી હિન્દીમાં ટ્રાન્સલેટ કરીને બનાવીશ. ઓકે, ચાલો. હવે એની અંદર જે આપણે ભરતું મસ્ત શેકીને રાખ્યું હતું, એકદમ સ્મોકી ફ્લેવરવાળું, હવે એનો વારો છે કે હવે આપણે એના અંદર મસાલામાં એડ કરી દઈએ, મિક્સ કરી દઈએ. મસાલો બધો ભરથાને ચોંટી જવો જોઈએ, બધું એક રસ થઈ જવું જોઈએ. અને પછી થોડી વાર માટે પેનને બંધ કરી દેવાનું. પહેલાં તો બરાબર મિક્સ કરી દેવાનું, જે તેમ કરી દઉં. મસ્ત મિક્સ થાય છે. મિક્સ ઇટ વેલ ગાઈઝ. અત્યારે એવો ટ્રેન્ડ છે નહીં, કોઈ બી વિડીયો હેલો ગાઈઝ. સોરી. ઓકે, ચાલો આપણે પેનને બંધ કરી દીધું છે. 5 મિનિટ માટે રાખવાનું છે. ત્યાં સુધી એનો જે સ્મોકી ફ્લેવર છે ને ભરથાનો એ આખો અંદર મસ્ત એ થઈ જશે, અંદર એનહાન્સ થશે અને આમ જમવાનો ટેસ્ટો પડી જશે બાકી. અને આને તમે જો બાજરીના રોટલા આવડતા હોય તો ધ બેસ્ટ એની જોડે ખાવાના, મજા આવે ઘી નાખીને. વાહ, બધું સરસ દેખાઈ રહ્યું છે. મને એવું બહુ છે, હું કોઈ પણ શાક બનાવું ને એટલે હું વારે ઘડી ખોલ બહુ કરું છું. તમારી આવી ટેવ છે તો કમેન્ટમાં લખજો. હવે મસ્ત થઈ ગયું છે અને હું ગાર્નિશિંગ કરી દઈશ. સરસ ધાણા નાખી દેવાના. અને આની અંદર જો તમે લીલી ડુંગળી પડી હોય ને તો લીલી ડુંગળી બી નાખી દેવાની. બોસ સરસ લાગે કાચી લીલી ડુંગળી આની અંદર. સ્પ્રિંગ અનિયન. બસ ધાણા નાખી દીધા છે. ધાણા નાખીને ફરીથી એકવાર મિક્સ કરી દેવાનું, જો મિક્સ કરવાની ઈચ્છા હોય તો. બાકી તો સરસ લુક થઈ ગયો છે. તમારું ભરથું ઓલરેડી રેડી છે જ. હવે સર્વ કરી દેવાનું. મેં ડીશમાં છાશ, લીલી ડુંગળી અને બધું મસ્ત લીંબુ